નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પરમ થ્રેસરનું 60 ટોકરી મોડલ સ્પેશિયલ લીલા પાક કાઢવા માટેનું જે મોડલ છે તેની વિડીયોની અંદર વાત કરીશું। આજે આપણે આપણા મગ કાઢવામાં ચાલુ કરી દીધું છે અને અત્યારે આજે મગ છે પરમ દિવસના વાટેલા છે, એટલે કે એક દિવસ અને આજે બીજો દિવસ કહી શકીએ આપણે। ગઈકાલ નહીં અને એના આગલે દિવસે વાટેલા મગ છે સાવ લીલા, વરસાદી માહોલના કારણે તાત્કાલિક આપણે જે છે કાઢવાનો નિર્ણય કર્યો છે અને આ થ્રેસર છે એ તાત્કાલિક પાક કાઢવા માટેનું છે, તમે વાઢીને તરત પણ કાઢી શકો છો। તો આગળ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। ખાસ કરીને અમે કઈ પદ્ધતિથી મગનું અત્યારે કાઢવાનું ચાલુ છે, અમારા વિસ્તારમાં ચીપિયાના ભર કરીને જે કાઢતા હોય છે। હજી પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારી લઈને આને સારવામાં આવે છે બધા પાકને। અને આપણા મગનો વલ એવો હતો કે મગફળીનો જે પાથરા થાય એટલા પાથરા થયેલા હતા, તમે એના ભર જોઈ શકો છો। થ્રેસરની વાત કરું તો પરમ થ્રેસરનું આ 2017નું મોડલ છે, સાદું મોડલ। અત્યારે આ મોડલમાં પરમ થ્રેસર એલિવેટરવાળા અને સુધારાવાળા મોડલ બનાવે છે। આ મોડલની જો વાત કરીએ તો ખાસ કરીને મગ, અડદ, સોયાબીન, ચોરી, કઠોળ, ટૂંકમાં જે કહી શકીએ એ બધા કઠોળમાં અને ઓરા કરવાની મગફળીમાં ખાસ સ્પેશિયલિસ્ટ ઉપાડીને ત્યારે ને ત્યારે કાઢવા માટે એની કટરજારી જે છે પરમ થ્રેસર અલગથી આપવામાં આવે છે, ચારણાઓને કટરજારી। અને આ થ્રેસરને આપણે સૂકી મગફળીમાં પણ ટ્રાય કરવાના છે આગળના સમયમાં, તો ખાસ એ પણ આગળ વિડીયો લઈ આવશું। અત્યારે મગમાં, ઉનાળુ મગમાં જોરદાર રિઝલ્ટ છે, જેવો આ રીતે હાલે છે। અને જો કાઢવાની વાત કરીએ તો અત્યારે મારે ફૂલ વલવાળા છે આ મગ, મારે 2 વીઘાની આજુબાજુ એવરેજ આવશે, 1.5 થી 2 વીઘા જેવો કલાકે। જો આ એકદમ કામ સહેલું પડી જાય આ રીતે ટ્રેક્ટરથી। આ બાજુ તમને હું બતાવું ભૂકો કે જે ઝીણું કટિંગ હોય પાંદડા અને જે સુકેલો કોક સિંગનો ફોતરીને એ બધું ભૂકો બાજુમાં નાના બ્લોવરથી ઉડાડે છે। અને આ છે અલગથી બ્લોવર જે આખું કાઢી નાખે છે અને આમાં કોઈ સિંગ રહેવા દેતું નથી। કોઈ સિંગ હોય તો એ ઘારવાળી અથવા તો લીલી હોય તો એ રહી જાય છે, બાકી તો લીલી સિંગ પણ પાછળ આવી જાય છે, જેના દાણા નીકળતા નથી પણ પાછળ આવી જાય છે સિંગ। તો જોઈ શકો છો તમે, આ લાઈવ ચાલુ છે ભર બનાવવાનું। આ રીતે કંઈક માણસોથી ભર બનાવે છે અને આપણા આ મગ જે છે આ પાથરા પડેલા છે એને આપણે પરમ દિવસે વાઢેલા છે, એટલે કે એક દિવસ ગયો છે ખાલી। જુઓ તમે, રાડું એકદમ લીલું, ખાલી સિંગ જ સૂકેલી છે, પાંદ પણ હજી લીલું છે એમ કહી શકીએ આપણે। તો ઉનાળુ જે વિસ્તારમાં પાણી હોય અને ઉનાળુ મગના અથવા તો કઠોળના વાવેતર થતા હોય એ વિસ્તાર માટે ખાસ ઉપયોગી થ્રેસર છે, જે ખેડૂત ભાઈઓ ભાડા કરતા હોય એને સારા ભાડા પણ મળી રહે અને ખેડૂતનું છે ઝડપથી અને તાત્કાલિક કામ થઈ જાય। હવે આ જે ભૂકોનો ઢગલો થાય છે થોડીક વાર હટાડવો પડે છે, જો આપણે અહીંયા ઢગલો કરતા જઈએ છીએ અને એ પણ ઓલા ચીપિયા દ્વારા કરીએ છીએ, એટલે અહીંયા માણસ જોતું નથી। અહીંયા માણસ જોઈએ છે કારણ કે આ સાદું મોડલ છે એટલે એલિવેટર નથી। તો આ રીતે હતું લીલા પાક કાઢવાના પરમ થ્રેસરનું રિઝલ્ટ। ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આગળ જોડાયેલા રહેજો। આની અંદર કેવી સિસ્ટમ આવે છે, કઈ રીતે કામ કરે છે એની પણ આપણે આગળ વાત કરીશું।